આપજો ને. માલ જોઈએ 1500 રૂપિયા થાય. હા આપી દો. લાવો 1500 રૂપિયા. આપડા જેવો માલ આખા પંથકમાં કોઈ દેશી માલ કે ઇંગ્લિશ કોઈ વેચતું જ નથી. 100 થી મોટો વેપારી હું છું આપડા એરિયાનો. પ્યોર મોજ કરો. હાલો આખી ગાડીની ડેકી ભરી આવી જાવ, જેટલો જોતો એટલો માલ મળી જાય. જલસા કરો. આ મહિને 3 લાખનો વેપાર કર્યો મેં, હજી સુધી બીજા કોઈ નથી કર્યો એટલો. વાલા મારા છોકરો ભાઈ તારે આવા જ નાટક કરવાના છે. આપણા ઘરનું હજી પ્લાસ્ટર નથી થયું. આ વેચવા વાળાને ક્યાંય સારું મળી જાય. હાલો, તાર પપ્પાનું એક્સિડન્ટ થયું હે, રાજકોટ દવાખાને લઈ ગયા હે. ડોક્ટરે 14 લાખનું કીધું હે. હું કેમ આટલો બધો હેરાન થાવ છું? 3 લાખ રૂપિયા કમાણો તો ત્યાં તો 14 લાખનો ખર્ચો આવી ગયો. હું દીકરા મુંજાણો છું. હું પૈસા તો બહુ કમાવ છું, રૂપિયા નામ મંગળા બધું કમાણો, પણ હું કાયમ દુખી રહું છું. કઈ ભેગું થતું નથી. આરામનો ખાવાનું મૂકી દે અને ગરીબ માણસની સેવા કરે. તારા હવા મહિનાની અંદર રાજાને રસોડું ન ઊભું કરી દઉં ને તો રણુજે ખોજ પડી હો. બળતા માથી અમને યુગાર જે हमारे हमारे पड़ू जाना राम देवजी। હાલો, રાજકોટ હોસ્પિટલ થી બોલું. તમારા પપ્પાને કઈ વાંધો નથી, ઉપાધિ કરતા નહીં. અમે મારા જે ભાઈ હતા ને એ ફેલ થઈ ગયા. તમારા પપ્પાને કઈ વાંધો નથી, ઉપાધિ કરતા નહીં.